જય 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 જલારામ જય જય જલારામ જય જય જલારામ જય જય જલારામ સ્ટેજ પર બિરાજમાન આ વિસ્તારના ઉમેદવાર ને મારા સાથી માન્ય દિનેશભાઈ, આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય માન્ય અમુલભાઈ, શહેરના હોદ્દેદાર મહેશભાઈ, પરાગભાઈ નાયક, ભૂષણભાઈ ભટ્ટ, શાહભાઈ અને ડોક્ટર ધર્મેન્દ્રભાઈ સાહેબે જે સ્પીચ આપીને એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે હું જાહેરમાં આમંત્રણ સમાજ તરફથી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ને આજે એમનું ભાજપનો ખેસ પહેરાવવા માંગુ છું. એમની ઈચ્છા હોય તો મારી લાગણીને માન અમારી સહમતિ. જય જય જલારામ ભાઈ સંકલ્પ લેવડાવવાનો છે આપણે ડોક્ટર સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં. જય ભગવાન સમાજની અંદર સારા કર્મઠ અને પ્રતિષ્ઠિત માણસોની જરૂર હોય છે પાર્ટીમાં. તો ધર્મેન્દ્રભાઈ સાહેબ આજથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે અને પાર્ટીના કામની અંદર લાગી જાય એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. મહેશભાઈને પણ વિનંતી, ખાનપુર કાર્યાલયમાં એમને આવતા જતા કરજો ને ભાઈ, ક્યાંક આપણે પાર્ટીમાં એમને સમાવીશું. મારી દ્રષ્ટિએ ભૂતકાળની અંદર કર્ણાવતી મહાનગરમાં એક એવો પીરિયડ હતો કે જ્યારે 12 મહિનામાં 6 મહિના કર્ફ્યુ રહેતો હતો. તો તમે બધા વેપારીઓ છો, કેટલી મુશ્કેલી પડે. કોઈ તોફાનો થાય, લોકો ત્રાસી જતા હતા. એવા પીરિયડની અંદર ગુજરાતના પડોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધૂળા સંભાળી. જે દેશનો વડાપ્રધાન, જે રાજ્યનો મુખ્યમંત્રી પુરુષોત્તમ માસ, શ્રાવણ માસ, અધિક માસ, નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીના કોડા કરતો હોય એ રાજ્યની અંદર, દેશની અંદર ક્યારે કુદરતી આપત્તિ આવતી નથી. ઈશ્વરને ત્યાં દેશ છે અને દેશ નથી. ઈશ્વર હંમેશા સાચા માણસને કબૂલ કરે. નરેન્દ્ર મોદી એક ઋષિ તુલ્ય માણસ છે. એ 2 થી 3 વર્ષ હિમાલયની ગોદની અંદર સંન્યાસી તરીકે, ઋષિ તરીકે એમણે જીવન વિતાવેલું છે અને ત્યાર પછી રાજકારણમાં આપણા સમગ્ર દેશની અંદર એક ફરી કોમી હુલ્લડો થતા હતા. ચારે બાજુ તોફાનો ફાટી કરતા હતા. ગુજરાતની અંદર કોમી એકતા અને સદભાવનાનું વાતાવરણ 12 વર્ષ 15 વર્ષ ચાલુ. 2014માં નરેન્દ્રભાઈ મોદી ભારત દેશના વડાપ્રધાન બન્યા. ગુજરાતની અંદર આજે 25 વર્ષના છોકરાને પૂછીએ કર્ફ્યુ શબ્દ ખબર નથી. એક જમાનામાં ગુજરાતની અંદર કર્ફ્યુની અંદર મહિલાઓ ડિલિવરી કરતા હતા. એ પીરિયડ હતો. રાજકારણની અંદર એક સજ્જન માણસ ચૂંટાય, હજારો ગુંડાઓ વિસ્તાર છોડીને ભાગી જતા હોય છે. એમ આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા છે ત્યારે બધા જ ગુંડાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. ક્યાંય કોઈ દેશની અંદર કોઈ તોફાન વાતાવરણ થતું નથી. એ તો યુપી, બિહાર, મહારાષ્ટ્ર 365 દિવસમાંથી 200 દિવસ હુલ્લડના રહેતા હતા. આજ કોંગ્રેસના નેતાઓ કાશ્મીરમાં 370 ની કલમ નાબૂદ થશે, ગુનામરની ફાટી નીકળશે, દેશ ભડકે બનશે. ત્રિપલ તલાક નાબૂદ થશે, દેશ ભડકે બનશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે, દેશ ભડકે બનશે. સાહેબ બધા જ કામો પૂરા થયા. કોઈની તાકાત નથી કે ક્યાંય કાંકરી ચાલો. આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. એક ફેરી
નરેન્દ્ર મોદીને અમેરિકામાં જવા માટે વિઝા નહોતા મળતા. એ નરેન્દ્ર મોદીને બધા લોકો કહે છે કે જો યુક્રેન ને રશિયાનું યુદ્ધ બંધ રોકાવું હોય તો નરેન્દ્ર મોદી સિવાય કોઈ આરો નથી. અમેરિકા પણ કહે છે પોતાની આગવી કોઠા સૂઝને કારણે દેશ વિદેશની અંદર જેને નામના પ્રાપ્ત કરી છે અને ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી આ ગુજરાતના પનોતા આઝાદીની લડતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ અને મોહનદાસ કરમચંદ ગાંધીની જોડી હતી. જ્યારે દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સમગ્ર દેશે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને ભારત દેશની દુરાસન વાળી ગુજરાત ગૌરવની બાબત હતી. આજે બંને જણા દેશનું શાસન ટનાટન ચલાવી રહ્યા છે. કોઈની તાકાત નથી ક્યાંય કોઈ ઠેકાણે કાંકરી ચારો થાય. જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણીઓ થઈ 80% લોકો ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાન ઉપર ચૂંટાયા. એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. ગ્રામ પંચાયતથી માંડીને બધી ચૂંટણીઓમાં જ્યારે ભારત દેશનો વડાપ્રધાન 24 કલાકમાંથી 18 કલાક કામ કરતો હોય, દેશનું અર્થતંત્ર આજે વર્લ્ડમાં 3જા નંબરે હોય, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે અમે 370 હટાવી ભારતીય જનતા પાર્ટી 370 સાથે એનડીએ 400 પ્લસ થશે. આ અમારી તાકાત છે કહેવાની ને કરવાની. પહેલા કહેતા તો 56 ની છાતી બતાડીને ગુજરાતની અંદર 156 સીટો ભારતીય જનતા પાર્ટી ને હજી પણ બધાને કહું છું, અત્યારે તો સમાજના લોકો જે સારી ભાષામાં વાત કરી, જાહેર સભામાં અલગ રીતે કહી, हिंदुस्तान हिंदियों का नहीं किसी का बाप का, हिंदुस्तान जाग उठा है, पाकिस्तानियों भारत छोड़ो. जय जय श्री राम. निर्माण समग्र દેશની અંદર થયેલું છે. જ્યારે ચૂંટણીની જાહેર સભાઓ આવશે ત્યારે એ અલગ ફોર્મમાં વાત કરીશું. આ કાર્યક્રમની અંદર આપ સૌની વચ્ચે લાવવાનો પ્રયત્ન કર્યો એ બદલ મહેશભાઈ ઠક્કર અને લોહાણા પરિવારનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. રમણ કાકા સાથે કાયમ માટે મારે બેસવાનો નાતો આ કેબિનમાં હતો, કારણ કે આ વિસ્તારની અંદર હું 25 વર્ષ કોર્પોરેટર રહ્યો છું ને રમણ કાકા બી લાગ લગાટ આ વાડીના અધ્યક્ષ રહેલા છે ને સામેના સ્ટેજે નરેન્દ્રભાઈ મોદી આ બેઠેલા હતા ને એમણે ભાષણ આપ્યું, બરાબર ને? એ ભીનું પણ એમની બાજુમાં હતો, અસીફભાઈ પણ એમની બાજુમાં. જ્યારે આ સંસ્થા જોડે, આ વાડી જોડે અમારો નાતો રહેલો છે અને ઠક્કરની તાકાત કેવી છે, રેતીમાં પણ વાહન ચલાવી શકે. આ ઠક્કર સમાજની તાકાત છે, બીજા કોઈ ચલાવી ના શકે, પણ રેતી હોય ને તો વાહન કેવી રીતે ચલાવવું ને કેવી રીતે પાર પાડવું એ આ સમાજ પાસે તાકાત છે. એટલો પુરુષાર્થ વાળો સમાજ છે. માટે સમાજને કોટી કોટી વંદન કરું છું. આ કાર્યક્રમની અંદર આપ સૌની વચ્ચે હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય જય સિયારામ. જય જય શ્રી રામ. જય જલારામ. જય જલારામ. જય જલારામ. જય શ્રી રામ. ધર્મેન્દ્રભાઈ સારી મેધાવી વાળી હોય